છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ બ્રિજની રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજના સ્લેબમાં બોરિંગ કરીને દોરડા બાંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ઇજનેરી હાલ કામગીરીમાં જોતરાયા છે। આ રિપેરિંગ માટે 4 કરોડના ખર્ચે ઓરસંગ અને મેડિયા બ્રિજને સુધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગાંધીનગરની સંરચના એજન્સીને 6 મહિનાની સમયમર્યાદા સાથે આ કામગીરી સોંપવામાં આવી છે। જો કે નિયમ મુજબ કામની વિગતો દર્શાવતા બોર્ડ મારવા હોવા છતાં અહીં કોઈ બોર્ડ મૂકવામાં નથી આવ્યા। છેલ્લા 6 મહિનાથી આ બ્રિજ પર બારદારી વાહન વ્યવહાર બંધ છે અને માત્ર 12 ટન સુધીના વાહનો જ પસાર થઈ રહ્યા છે, જેના કારણે નસવાડીથી બોડેલી તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને વેપાર ધંધા પર પણ અસર થઈ રહી છે। ખાનગી ડાયવર્ઝન પર વાહન ચાલકોને 500 રૂપિયા ટોલ ચૂકવીને જવું પડતું હતું। સ્થાનિક લોકોનું માનવું છે કે છોટાઉદેપુર જિલ્લો બન્યા પછી પણ નેશનલ હાઈવે 56 વિભાગની કચેરી નર્મદા જિલ્લામાંથી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે દેખરેખમાં ખામી થઈ રહી છે। તેઓની માંગ છે કે બોડેલી ખાતે આવેલી કચેરીને નસવાડીથી છોટાઉદેપુર સુધીના કામની દેખરેખ સોંપવામાં આવે, જેથી કામગીરીમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે।